કાલિદાસ બાપુનું એમ કહેવું છે કે કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. થઈ જાય કે ના થઈ જાય? આ જગ્યા એવી એ બીજી કોઈ જગ્યાએ સિદ્ધ ના થાય, અહીં સિદ્ધ થઈ જાય. જે સાંભળ્યું છે ને એવું આપણે સાંભળ્યું છે. હરે રામદેવ કોડી લાયા રે તારે પાર, એવા કોડી લાના તમારા શરણોમાં અમને રાખજો. આવું સાંભળ્યું છે ને? એ કોડ અહીં પૂરા થાય. કોડીલા એટલે ધોળો તાઠા ને આકરે એ નહીં. આ હું સાંભળ્યું એવું લે હેડતા નહીં. અહીં તો જેવું સાંભળ્યું એવું લોકો લે નાઠા ના. કોડીલા આવે એટલે જેને રામદેવ જોવાના કોડ છે. આ કોડીલાના કોડ અહીંયા જ મટે. જે સાંભળ્યું છે ને વાત સાચી છે, વાત ખોટી નથી. ભરત ચમલું થાય છે હરખું કરી પછી સ્વીટ પાન ને સાચી છે, ખોટી નથી. પણ એ કઈ જગ્યાએ સમજાય એ જગ્યા ખાલી પકડી લેવાની. ભરભલા બહુ જાતના કોડ છે. આપણને કોડ છે. અહીં આવવાના કોડ હતા કે અને કોડ વાળા જ આવે અહીંયા કરતો. બીજા આવે શું કરવા? અને અહીં જે આવે એના કોડ પૂરા થાય ને બધા બહુ પ્રકારના કોડ છે. કોઈને છોકરા પરણાવવાના કોડ છે ને, કોઈને લગ્ન કરવાના કોડ છે. બધા જાતના કોડ છે. અહીંયા આગળ એવું કહ્યું છે કે ભાઈ જેને રામદેવ જોવાના કોડ છે, જેને ભગવાન જોવાના કોડ, આવા કોડીલા હોય. અહીં આ બધા કોડીલા જ છે. અને કોડ વાળા હોય એના કોડ મટે, પણ કોડ શરીરના નહીં. બે પ્રકારે કોડ હોય. એટલે અહીંયા આગળ તો પિંડેશ્વ બ્રહ્માંડ, જેવું પિંડે છે એવું બ્રહ્માંડમય પાછું છે. તાર શરીરના કોડ મટાડવાની દવાઓ એવી જગ્યાઓ પણ છે. પાછા જાવ એટલે એ મટે ના. તમે જેવી આશાઓ લઈને જાવ એવી આશાઓ એ પૂરો કરવા વાળો બેઠો જ છે કે નહીં બેઠો? હા, પણ એ તમારા ઉપર ખાસ આધાર રાખે. તમારે કયું મટાડવું છે. ગુરુમાં એક વખત ગુરુ મહારાજે જુક્તિ કરી. હા, તે આ પગે હે ને એવું બોધ્યું કશું, અને પૂનમ નો દાડો તે બધા દર્શન કરવા આવે. તે બાપુ પથારી ઊંઘી રહેલા કયા કરે. તે જે આવે પૂછે બાપુ શું થયું? કે ભાઈ આ થયું છે જો. તે મોક્ષો બમણે કે આ તાડો કરે છે. પણ દવા કરાવો કે દવાખાનામાં જઈને આવ્યો. તે ડોક્ટરે શું કહ્યું? જો કોક આ ચૂસી લે તો મટી જાય. આખો મોઢે ચૂસી લે તો મટી જાય. તે પેલી મોક્ષો બમણે જેટલા દર્શન કરો ને એ આધારે
ઉપાડે કરતે 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 હુંવા જ પડી ગઈ બધા બોવે આયા બસ આવું જોઈ જોઈને જતા રહે બાપુ પૂછે શું થયું કે ભાઈ આ થયું છે દવા કરાવો ડોક્ટરે આવું કહ્યું જે મોઢે પૂછી લે તો આ મટી જાય આખો દાડો જ મોજ પડે એવા ટાઈમે કોઈ માથા ફરેલો આવ્યો ભાઈ આઈ જોઈને કે બાપુ આ શું થયું અરે ભાઈ જે થયું થયું કે દવાખાનામાં જાવ હળો દવાખાનામાં જઈને આવ્યો શું કહ્યું ડોક્ટરે કે ચૂસી લે તો આ દર્દ નથી ઓહો એવું કહ્યું તે મોઢું બટકાડી દીધું અને જે ચૂસવા ચાલુ કર્યું અંબાને મોઢું ઊંચું કરે જ ને આવા બધા બેઠેલા તે બધા કે શું મોડ્યું હા કે મજા આવે હોમાં કે બોલે મજા આવે હા મારી મોખો બમડે કે તું મજા આવે કરતા કે મજા આવે કમ્પ્લેટ બધું ચૂસી લીધું પછી મોડું છોડી ગયું પછી ગુરુ મહારાજે પાટો ખોલ્યો તાર પાકી કેરી શું હતું પાકી કેરી ગોરી 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 વંપવતી હતી અને ગોળનું પાણી છોટે તે મોખ્યો બમડે કે ના બમડે મટી ગયું આ તો ગુરુ મહારાજની એવી એક ઝુંકી છે ખરાબ જગ્યાએ તમને ના લઈ જાય એવી જગ્યાએ લઈ જાય પણ એ એવા હોય એના સમજદાર ઈશારાને કોક સમજદાર જોઈએ જોઈએ કે ના જોઈએ એમ આ જગત ની અંદર બધું બહુ છે ને એને જો કોક સમજનાર મળી જાય હે હા આ જગત જે છે ને એ મોટો મેરો છે શું છે મેરો છે અને આ મેરાની અંદર તો બધું જાત જાતનું મળે આ મેરામાં અસલ કશું ના હોય બધું નકલ જ હોય કે ના હોય હવે મેરો જોઈને બધા ફૂલ્યા ને ફાલ્યા ફરે હા એટલે એ મેરાનું વર્ણન કર્યું છે અમારે કોઈ મહાત્માએ જો આપણે મેરો હોંભરીએ ધોન રાખજો હા હો આ માયાનું બજાર છે ને માયા બજારનો મેરો એ મેરો એવો છે કે જેને તમે થોડું ઓમ થોડું ઓમ હોંભરજો બરાબર જાગતા રહેજો હો અમારા અંબાલાલ મહારાજ મેરાનું ભજન ગાય છે જોજો જરીક આપા કોણ રાખજો બહાર ગયા હોય અંદર આવી દેજો એક એક મૂર્તિઓ એવી લઈને આવ્યા છીએ તમારે આમ કોણ કરંડિયા મેં બહાર જ કાઢવાના ખાલી હું કરીને બહાર નીકળે સદગુરુ મહારાજનો વિરાંત મહારાજનો પધાર હરિગુરુ સંતનો ઉદરાગોને ઉદરાગોને કરીને વિચાર મેરા માયા
મેળાનું માયા રૂપ્યો છે મોટેરો સગનો તમારું મોટેરો સગનો માયાવી મોટીમો ફરે તો ગોળગો માયામાં ફરે તો ગોળગો જાણ્યું કોઈ કોઈ વીરવા તેને ખરીદતા કોઈ કોઈ વીરલા ખરીદવા ભીડ ગળી જાવ એને